અલે હું તમને આજની વાત કરું અમારી શાળાની. અમારી શાળામાં હું ખબર છે અમારા સાહેબ આવ્યા હતા ભૂગોળવાળા સાહેબ આવ્યા ને ભણાવવાનું ચાલુ કર્યું. ભણાવવાનું ચાલુ કર્યું હતું અને સાહેબ ભણાઈ જાય પછી થોડી વાર એને વિચાર આવ્યો કે આ છોકરાઓ છે ને મને લાગતું નહીં ભણી રહ્યા છે. તેઓનું ખબર છે ભૂગોળના સાહેબ હતા અને ભૂગોળ ચાલતા ચાલતા મનોવિજ્ઞાન ચાલુ કરી નાખ્યું. બોલો, મનોવિજ્ઞાન ચાલુ કર્યું, કોઈને કશી ખબર ના પડે. અમારા હાલી આગળ 3 છોકરી બેઠી હતી બેન્ચીસ ઉપર. તે ઈવામાં ચોપડી હતી, બાકી કે મને ચોપડી નથી કે તે એરિયા પત્તા ફેરવે જાય. મારો વાળો સાહેબ ભણાઈ રહ્યા છે એ સચો હાળું. આ સાહેબ ભણાઈ રહ્યા છે એ સચો મારા હાળા પત્તા ફેરવા ઘણું ફેરવા. પછી સાહેબને ખબર પડી કે તેને ખબર પડી ગઈ. સાહેબ એમ કર્યું એટલે છોકરીઓ સમજી હતી. અને મારા હાળા સાહેબે 3-4 મિનિટ એકદમ ભણાવવાનું ચાલુ કર્યું ને મનોવિજ્ઞાનનું. કોઈને ખબર જ ના પડે કે યાર સાહેબ મનોવિજ્ઞાન ભણી રહ્યા. બધા એ સાહેબ બોલે છે હું શાંતિથી સાંભળું છું. એટલે આ બધા સાહેબ જોવો ને બધે એમ જ જોવો, બધે એમ જ જોવો પણ કોઈ બોલે ના કે સાહેબ તમે મનોવિજ્ઞાન ચાલુ કર્યું, હું ચાલુ કર્યું. ભાઈ શાંતિથી સાંભળે જાય. હા સાહેબ ભણાઈ રહ્યા છે અને છોકરીઓને તો એ ખબર પડી ગઈ. પણ મારા હાળા છોકરાઓ પોતાને ગગનમાં ગાલી જાય એટલે બધા ઊંઘી ગયેલા શાંતિથી. કોઈને કંઈ ખબર જ ના પડે. ખામ કરો અમે ઓમ આખો ખોલી ખામ કરો અમે જોઈ જ જાય, સાહેબને જ જોઈ જાય શાંતિથી. ઓમ જોઈ જાય સાહેબ. યાર બીજો છે ભણવા માંડે કોઈને ખબર જ ના પડી. બોલો, અમુક એવા નમૂના શાળામાં હોય છે યાર. હું એ હતો છોકરાના રૂમમાં હું એ હોઉં કે યાર હું જો છોકરો જ છું કે યાર. હાલો તાર મળીએ.